જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો તો આપણે ચાલુ કરીશું. શું આપણું નામ છે આનું? ભક્તિ આરાધના, નહીં? ભક્તિ આરાધના. સંસ્થાઓ છે ભક્તિ આરાધના. તો અત્યાર સુધી ભક્ત થઈને ભક્તિ કરી, એટલે ભક્ત થઈને ભક્તિ કરે એટલે ભગવાન અને ભક્ત બંને જુદા હોય. અને હવે જે ભક્તિ થઈ એ સ્વરૂપની ભક્તિ થઈ, પોતાની ભક્તિ થઈ. એટલે શાસ્ત્રમાં એના માટે શું શબ્દ વાપર્યો? બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે, એટલે કે બ્રહ્મની સામે બ્રહ્મ નાચે. ભક્તિ કરતા કરે. તો કે આપણે આ જે શાસ્ત્રમાં જે ઊંચામાં ઊંચી દશા ગઈ, બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે, એ દશા આપણી મહાત્માઓની ખુલ્લી. એટલે આપણે શ્રીમંત નું પદ ગાતા હોઈએ તો જગતને શું લાગે કે ભાઈ આપણે આ ભાવના કરીએ છીએ, ભાવના બધા સ્તવનો ગાય એમ આ લોકો પણ શ્રીમંત ના પદો ગાય છે. જગતમાં બહાર એવું લાગે, પણ આપણા માટે શ્રીમંત સ્વામી આપણાથી જુદા છે. જલ્દી બોલો, હા કે ના બોલો? આપણે શું કે હું શ્રીમંત સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. એટલે આ શ્રીમંત સ્વામી ભક્તિ કરી તો એ પોતાની આરાધના. અને બહાર જઈને કોઈને કહીએ તો બોલ કે હું શ્રીમંત સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છે, એટલે ફટાકા મારે બીક લાગે. સમજાય? કોઈ વૈષ્ણવ હોય ને બોલવાનું હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, શું થાય? બીક લાગે. તમને કોઈને બીક લાગે, ભય લાગે કરો? બીક તો ના લાગે, ઉપરથી અંદર આનંદ વધે. ઉપરથી અંદરનો આનંદ વધે. તો આપણે આ 2 થી 3 ભક્તિ આરાધના તો ચાલુ કરીએ ત્યારે. ચાલો ત્યારે સંદીપભાઈ. મુક્તિ સુખ સંચય પરમ સિદ્ધે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, સહુ વેદ રાગ થઈ ગાવે, સહુ એક રાગ થઈ ગાવે. દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, જાદુ વેદ એવા, સહુ વેદ રાગ થઈ ગાવે, સહુ એક રાગ થઈ ગાવે. કાળો કાંપ હીરા મોતી ઝરણા ને સરિતા, કાળો કાંપ હીરા મોતી ઝરણા ને સરિતા, અંતે સાગર માં એક થાય, અંતે સાગરમાં એક થાય. દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, દાદા ભગવાન પાસે જાદુ વેદ એવા, માનીને માન આપી લોભિયાથી છેતરાય, માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહં પોષી વિતરાગ ચાલી જાય, સર્વનો અહં પોષી વિતરાગ ચાલી જાય. રામોનવાસી સે જ્ઞાન બીજ રોપીને, છતાં મોર આશીષે જ્ઞાન બીજ રોપીને, સૌને મોક્ષ માર્ગે લઈ જાય, સૌને મોક્ષ
માર્ગે લઈ જાય. દાદા ભગવાન પાસે જાદુ વેદ દેવા. દાદા ભગવાન પાસે જાદુ વેદ દેવા. સહુ એક રાગ થઈ ગાવે. સહુ એક રાગ થઈ ગાવે. સરો લીધો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી. સડો લીધો ત્યાંથી કાપે કડવી દવા અંતે મીઠી. જગત રોગ કાઢનાર કારણ ભસ્મકની સિદ્ધિ. જગત રોગ કાઢનાર કારણ ભસ્મકની સિદ્ધિ. સર્વસિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન. સર્વસિદ્ધ ઉપાદાન નાડી જોઈને નિદાન. મોહગાંઠ જરી ખરી જાય. મોહગાંઠ જરી કરી જાય. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. હળવો ફૂલ સત્સંગ પાચક ને પુષ્ટિ કર. હળવો ફૂલ સત્સંગ પાચક ને પુષ્ટિ કર. હસતા ને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિ કર. હસતા ને રમતા જ્ઞાન અપૂર્વ મુક્તિ કર. વિતરાગ અટપટ સીણ મોહ ચિતેશ્વર. વિતરાગ અટપટ ચીન મોહ જીનેશ્વર. આપ મોક્ષ માર્ગ પહેરાવે. આપ મોક્ષ માર્ગ પહેરાવે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. સહુ એક રાગ થઈ ગાવે. સહુ એક રાગ થઈ ગાવે. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જમો. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જમો. પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોકી શક્તિ દોષ. પૂર્ણ પૂર્ણ પ્રાગટ્ય ચૌદ લોકી શક્તિ દોષ. તું કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તેજ. કરું તો કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તેજ. જ્ઞાન અવતાર મોક્ષ આપે. જ્ઞાન અવતાર મોક્ષ આપે. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. સહુ એક રાગ થઈ ગાવે. 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 જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું ને, તો દાદા ભગવાનને સંગમેશ્વર ભગવાન કહ્યા. સંગમેશ્વર એટલે કે બધા જ ધર્મોનો સંગમ. બધા જ ધર્મોનો સંગમ. તો કે સંગમેશ્વર ભગવાન. તો કે આપણા સત્સંગમાં બધા જ આવતા હોય. હિન્દુ આવે, વૈષ્ણવ આવે, શૈવ આવે, સ્વામિનારાયણ આવે, જૈન આવે, મુસ્લિમ આવે, ક્રિશ્ચિયન આવે, આફ્રિકન આવે,
કે અમેરિકન હોય, કેનેડિયન હોય, યુકે નો હોય, બધા આવે. અને જે આવે ને બધાને એવું લાગે કે આ મારી જ વાત છે. આજ સુધી આવું બનેલું નહીં. તીર્થંકર ભગવાનો થઈ ગયા તો એમની પાસે તૈયાર માલ જ આવે. પ્રાણીઓ અને પશુ પક્ષીઓ આવે ખરા, પણ જે મનુષ્યો આવે બધા તૈયાર માલ આવે, ડેવલપ થયેલો. ત્યાં દાદા પાસે દરેક લેવલના બધા આવે, દરેકને એવું લાગે કે દાદા મારા છે. હવે વિચારો તમે, ઘરમાં મા બાપ હોય ને 2-3 છોકરાઓ હોય તો છોકરાઓને એવું લાગે કે આ મમ્મી તું આનો પક્ષ છે, તું આનો પક્ષ છે, લાગે કે ના લાગે? અને આ દાદા તમે વિચાર તો કરો, આખા જગતમાં કોઈને એવું ના લાગે, બધાને એવું લાગે કે દાદા સૌથી વધુમાં વધુ ધ્યાન મારું રાખે છે. કોઈને એમની જો તો ભેદ પડે જ નહીં. તો આમ શું કહીએ, આપણે કહીએ ને કે ભાઈ આપણે કોઈની સાથે ભેદ પડવો જોઈએ નહીં. આપણને કોઈની સાથે આપણો વિરોધી આવે તો ભેદ પડવો જોઈએ નહીં, એવી આપણે વાત કરીએ. વાત ખોટી નથી કે આપણે ભેદ પડવો ના જોઈએ, પણ દાદાની દશા તો એવી હતી કે વિરોધી આવે, ભેદ પાડવા માટે આવ્યો હોય તો એમની પાસે આવે તો ભેદ પાડી શકે નહીં. તમે કલ્પના તો કરો કયા લેવલની વિતરાગતા છે. આપણે વિતરાગતા શબ્દોથી જાણીએ છીએ. આપણે તો આપણી વાતચીત સાંભળી કહીએ, તમે આપતો વાત કરીએ ને, તમે પેલા શબ્દો સાંભળીને તમે કહો કે તમારી તો વાણી બહુ સ્યાદબાદ નીકળે છે. પણ એ જે વિતરાગ દશા છે કે પોતાને તો કઈ ઊભું જ ના થાય, પરિણામ ઊભા જ ના થાય, પણ એના નિમિત્તે સામાન્ય બધા પરિણામ સમી જાય. એટલે આપણે હજી કેટલું આગળ જવાનું ખબર પડે ને, આપણને અંદર હજી ઊભું થાય કે ના થાય. કેમ તો પ્રમોશન લઈ લીધું? હા, વાંધો નહીં. અને આજે 8 દિવસ સાચો ને સાચવવાનું. એટલે બીજાને ભેદ પાડવો એને ભેદ પડે નહીં, એવા દાદા હતા. આપણે લક્ષમાં રાખવાનું કે આપણને તો કોઈ ભેદ ના પડે, આપણને કોઈની સાથે ભેદ ના પડે, કોઈને પણ આપણી સાથે ભેદ ના પડે એવું આપણું ચારિત્ર થઈ જવું જોઈએ. એવી આપણી દશા થઈ જવી જોઈએ કે સામો ભેદ પડવા આવે ને તો એને એવું થાય કે અમને જો કે ભેદ પડાતો હશે, ત્યારે આપણું બરાબર કલ્યાણ પરિણામ પામ્યું કહેવાય. આવું આપણે થઈ જવાનું છે. આ પદ તો આપણે કહું આમ ગઈ નાખ્યો, મજા આવે, ઉલ્લાસ આવે, ગાતા જ ઉલ્લાસ આવે, પણ અંદર નક્કી થાય કે આમ કેવા દાદા હતા કે આ જૈન હોય, જૈન સાધુ પણ આવ્યા હોય તો એમની ભેદ પાડી શકે નહીં. આપણો એક દાખલો આપ્યો ને મવડીનો. મવડીમાં બે બસો લઈને ત્યાંથી નીકળ્યા હતા જાત્રા માટે. હું નીકળીએ તો ઓલું પાલિતાણા મવડી કે પાછા આવે. તેમાં અમદાવાદના આપણા એક મહાત્મા હતા, નાયક સન્નિવતી હતી, એટલે આમાં બધી પૂજા પાઠ બધું કરાવે. તો મવડીમાં કે આ જૈનોનો કોઈ પ્રસંગ હશે અને બધા આપણા આચાર્યો સાધુઓ બધા એ પણ બધા શું કહેવાય પેલા 10-12 થાણા ત્યાં હતા, બિરાજમાન હતા. તો પેલા મહાત્માએ જોયું કે આ તો દાદા આવ્યા છે, એને તો એકદમ ઉલ્લાસ આવી જાય ને.
એટલે એમાં જે સંઘમાં જે બધા મુખ્ય હતા બધા જે સંતની બધા જેને વાત કરી કે આપણો આ પ્રસંગ છે ને આ કુદરતી જ્ઞાની પુરુષ અહીંયા આવવું થયું છે, તમે બધા જાઓ ને એમને આમંત્રણ આપો અને કે બધાને કહો અહીંયા પ્રસાદી લઈને આપણે કે આપણે આ સાધુ ભગવાન ભેગા થાય ને અમને દર્શન થાય, વાતચીત થાય. એટલે એને પેલો ભાવ તો પેલા બધા સંઘપતિઓ બધા હતા એમને સારું લાગ્યું એટલે દોડતા આવ્યા, દાદાને વિનંતી કરી કે દાદા તમે આવ્યા છો તો અહીંયા પ્રસાદ લો અને પછી કે આપણે આ ઉપાસનામાં ભેગા થઈએ. મહેસાણા જઈને આવ્યા હતા, મવડી આવે ને મવડીમાં તો શું ખાવાનું હોય બધાને ખબર નહીં, સુખડી. સુખડી કેટલી ખાવાની, પ્રસાદ થોડો જ ખાવાનો હોય ને, ડીશ ખાલી કરવી પડે, કાંઈ ઘરે લઈ ના જવાય. ત્યાં કોઈ ઉણોદરી રાખે નહીં, સમરસી ખોરાકની વાત કરે નહીં ને. તો દાદાની હાજરીમાં બધા મહાત્માએ શું વિચાર્યું કે આપણે હવે આ ભોજન સભામાં જમવા જવું નથી. એક તો પેલું નીચે બેસાડે ને એટલે અડધાને પેલું થાય એમ. એટલે બધા સુખડી બરાબર ખાઈ લીધેલી. પછી દાદાએ આવું કીધું કે ચાલો કે આપણે હવે આ લોકો આટલી વિનંતી કરે છે તો આપણે પ્રસાદ લઈએ. તો મહાત્મા કહે દાદા ભૂખ જ નથી લાગી, કારણ કે આપણે તો ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે એમને કીધું. એટલે આપણે ત્યાં જવાનું, ત્યાં જઈને તમે એક રોટલી ખાધી કે ખાલી ભાત લીધો કે શું ખાધું એટલે કોઈ જોવા આવવાના છે? એ તો એટલું જોશે આ ભોજન સામા ગયા. એટલે આપણે ફાઇલનો નિકાલ કરવા જવાનું છે. તો જુઓ જે જાગૃતિ છે ને ફાઇલનો નિકાલ કરવા માટે. તો બધા થોડો થોડો પ્રસાદી લઈને આવ્યા એટલે પછી લઈ ગયા ઉપાશ્રયમાં. તમારે પેલા ખુરશીમાં ઉચકીને લઈ ગયા. તો પેલા જે મોટા સાધુ હતા, મોટા એટલે આચાર્ય કે આચાર્ય, તેમને તો પેલું આ એ જમાનામાં તો દાદા ભગવાન શબ્દ સાંભળે ને તો શબ્દ સાંભળતા જ કેટલાક ને તો અંદર પેલું આવે, એમને થાય કે આ કંઈક નવું કાઢ્યું છે, આ પોતાની જાતે ભગવાન કરે એટલે બધું આમ શબ્દ સાંભળતા જ બ્રેચ લાગી જાય. એટલે આ લોકોએ કીધું, હવે સંતપતિઓ બધા કે ના તો પાડે નહીં, પણ દાદા આવ્યા એટલે એમને એમના શિષ્યોને શું કીધું, જુઓ જુઓ કે આ પોતાની જાતે ભગવાન કેવડાવે છે, દાદા ભગવાન આવ્યા છે, બધા દર્શન કરી લે. આવી રીતે કટાક્ષમાં આવી રીતે બોલ્યા. પણ દાદા દાદા એમને કશો ફેર પડે ખરો? જરાય કોઈ જાતની અસર થાય નહીં. પછી બેઠા એટલે અમને ચાલુ કર્યું કે તમે તમારી જાતે ભગવાન કેવડાવો છો તો કે જગતને ઠગવાની રીત છોડી દો. હું તો ધીરેથી બોલું છું, આવી રીતે બોલ્યા. આપણને આંચકો લાગે કે તમે બોલાવો છો, તમારે ઘરે બોલાવો તો ભાઈ તમારે કેવો વ્યવહાર કરવાનો હોય. અમે સામેથી તો આવ્યા નથી. દાદા એટલા ઠંડા કલેજે કે તમને એવું લાગતું હશે તો અમે જોઈ લઈશું. તો જુઓ તો ખરા દાદા વ્યવહારમાં ને એમાં બધી ચોક્કસ, એને નાય નથી પાડતા, એને હાય નથી પાડતા. શું કહે છે કે તમને એવું લાગતું હશે અમે જોઈ લઈશું. એટલે પછી અમને પેલા તો શું થાય, આ તો કઈ રિએક્શન તો આવ્યું નહીં. પછી વધારે ઉછ્યા કે તમે સુરતમાં દેરાસર બનાવો છો, ત્યાં વિતરાગ ભગવાનની બાજુમાં ક્યાં રાગી દ્વેષી કસવોને કેમ મૂક્યા છે? તીર્થંકર શ્રીમંત સ્વામી વિતરાગ કહેવાય.
કૃષ્ણ ભગવાન જયારે તીર્થંકર થશે ત્યારે પૂર્ણ વિતરાગ કહેવાય. લડવું જોઈએ, ઝઘડા જ કરવો હોય એને આપણે શું કહેવાય? પણ દાદા હતા, પેટનું પાણી હાલે નહીં. એમને કીધું કે આ કૃષ્ણ ભગવાન ભાવિ તીર્થંકર કહેવાય કે ના કહેવાય? તો કે કહેવાય. 63 સલાકા પુરુષમાં કહેવાય કે ના કહેવાય? તો કહેવાય. તો કે આ 63 સલાકા પુરુષો પૂજ્ય ખરા કે નહીં? તો શું કીધું? પૂજ્ય ખરા, પણ જ્યારે થાય ત્યારે. સમજાય? હવે આવું છેલ્લી પાયરીએ બેસી જાય, શું કેવું આપણે એમને? તો કહ્યું ને દાદા એટલે દાદા. તો દાદા ધીરે કહે તો તમે પૂજ્ય કહેવાઓ. આ તો શાસ્ત્રો વાંચેલા એટલે એ તો પંચ પરમેશ્વરીમાં કહેવાય ને. આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે એમને તો રોપથી કીધું કે હા અમે તો પૂજ્ય કહેવાઈએ, અમે પંચ પરમેશ્વરીમાં આવીએ. શું કહેવાનું? દાદા એટલું શાંતિથી જઈને કે પંચ પરમેશ્વરીમાં કોણ આવે? જેના આત્મ ધ્યાન ને રૌદ્ર ધ્યાન ગયા હોય એ પંચ પરમેશ્વરીમાં આવે. આત્મ ધ્યાન એટલે ચિંતાઓ બંધ થઈ હોય, રૌદ્ર ધ્યાન એટલે ક્રોધ ને બધું હોય ને એ ગયું હોય. હવે આટલું બધું રૌદ્ર ધ્યાન કર્યું અને દાદાની વાત એવી સિદ્ધાંત કે બોલે શું? આ તો બોલતી બંધ થઈ જાય. પણ આપણે બોલીએ ને તો આપણને એમના માટે કઈક અભાવ થાય. પણ દાદા ભગવાન કરુણા હોય, બોલે ખરા પણ અભાવ ના હોય, કરુણા હોય. કેમ કઈ એમનું કલ્યાણ થાય એ જ દ્રષ્ટિમાં હોય. એટલે સમજી ગયા ખરું, વાત તો સાચી છે કે પંચ પરમેશ્વરીમાં કોણ હોય? જેના આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જાય એ પંચ પરમેશ્વરી કહેવાય. એ જૈનો હોય એમને ખબર પડી જાય તો કે આ એ પંચ પરમેશ્વરી કહેવાય. એટલે હવે બોલવું શું? હવે પેલા બોલતા બંધ થાય અને આપણે પછી ચાલો અમે જઈએ, રજા લઈએ કે નીકળીએ તો શું થાય? પંકજભાઈ શું થાય? છેડો ફાટી જાય ને. તો દાદા કોઈ સાથે છેડો ફાડે ખરા? દાદા એટલે દાદા. દાદા છેડો ના ફાડવા દે. એટલે દાદા ધીરે ધીરે કહે છે કે તમે તો ત્યાગી છો. શું કહ્યું? તમે તો ત્યાગી છો. કારણ કે સાધુનો વેશ કરો ને, દાદા પોતાનો શર્ટ નું પકડીને એમ કે અને અમે તો સંસારી છીએ. સંસારી નહીં, ગ્રહસ્થી છે. અમે તો ગ્રહસ્થી છીએ. પેલા લાગે આવી વાત તો સાચી. એટલે કે આ શ્રીમંદર સ્વામીનું દેરાસર બને છે એમાં તમારી અનુમોદના ખરી કે નહીં? જૈન સાધુ શ્રીમંદર દેરાસર બનતું હોય તો ફાવે કે ના ફાવે, કેમનું બોલે કે ના અમારી અનુમોદના નથી એમ? એટલે શું કીધું કે ક્યાંય વિતરાગનું દેરાસર થતું હોય ને અમારી અનુમોદના હોય કે બસ કે અમને આ દેરાસર આશીર્વાદ આપજો એમ કરીને નીકળે. છેડો ફાટવા ના દે. એટલે આ કવિએ જે લખ્યું કે ગમે તેવો આવે ને આ સંગમેશ્વર ભગવાન સામાન્ય ભેદ પડવા ના દે. સામો ભેદ પાડવા આવ્યો હોય એને ભેદ પાડવા ના દે. તો કે આવા દાદા અને આપણને આ નાની નાની વાતમાં કેટલો ભેદ પડી જાય. તમને કહ્યું હોય કે આ 2 વાગે આવી જજો, તો હું 2 વાગે આવું તો 2, 5, 2, 10 તો શું થાય? હવે આટલું કીધું ને તોય જો આજકાલ આવે છે, કઈ પડી છે આ લોકોને. સમજે? હજી મોડા જ આવે છે.
તો કે આ કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર દેખાયો ને એટલે અંદર ભેદ પડે, અને વ્યવહારની જગ્યાએ એનું વ્યવસ્થિત દેખાય, એની નિર્જરા દેખાય તો ભેદ પડે નહીં. સમજાય? આપણે તેટલો બચાવ કરીએ ને, આપણે કેવું તો પડે ને, કેવું તો પડે ને. છોકરાઓ ના ભણે તો કેવું તો પડે ને, છોકરાઓ ટીવી સામે બેસે તો કેવું તો પડે ને. પણ એ જ્ઞાનની આજ્ઞા ચૂકાઈ જાય છે એ ખબર નથી પડતી કે એને કરતા માને છે, ડુઅર માને છે. વ્યવસ્થિત આજ્ઞા આપણે બાજુએ મૂકી શુદ્ધાત્મા જોવાનું તો ક્યાંનું પૂછું કહ્યું, પાછું લાગે શું કે એના હિતમાં. અલા ભાઈ, તારું પોતાનું હિત સાધ્યું છે? તારું પોતાનું હિત થઈ ગયું છે કે પોતાના ઠેકાણા ના હોય અને બીજાના હિતની વાતો કરીએ? રામ તારી માયા કશું કામમાં લાગે? પણ આ દાદો એટલે દાદો, દાદા કેવા પોતાનું સંપૂર્ણ કલ્યાણ કરીને બેઠા. એ 4 ડિગ્રી એટલે સંપૂર્ણ જ કહેવાય. પછી આપણી સામે આવે અને એવા દાદાની કૃપા ઉતરી અને આપણે ભાન જોયું શુદ્ધાત્મા. એટલે કવિરાજે લખ્યું, ગાળો કાપી હીરા મોતી અંતે સાગરમાં એક થાય. કે કાદવ હોય, કાપ હોય, હીરા હોય, મોતી હોય, પણ બધું સાગરમાં જ બધું એક પડે કે ના પડે? કોઈ ભેદ હોય તે? પણ આ ચર્મ ચક્ષુથી દેખાય અને બુદ્ધિ વપરાય એટલે ભેદ ઉભો થાય. આરાધના તો કે આપણે લાગે કે આ દાદાને ગુંડલા ગયે, દાદાની ભક્તિ કરીએ, પણ આપણે અંદર નક્કી થાય કે ઓ આપણે આવા થવા. નિશ્ચયના ભાગમાં એ અંદર શુદ્ધાત્મામાં રહીએ, આપણો આ કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીએ, અનંત જ્ઞાન હોય, અનંત દર્શન હોય, બધું અંદર રહે. અને વ્યવહારના ભાગમાં પણ, ચારિત્રના ભાગમાં આ પ્યોરિટી જોઈએ કે ના જોઈએ? આ બધા તીર્થંકર ભગવાન હોય ને, કેવળ જ્ઞાન હોય, તો સામે વ્યવહારનું બેઝમેન્ટ હોય કે ના હોય? વ્યવહાર કેવો હોય? કેવળ ચારિત્ર એટલે પરમાત્મા વ્યવહાર. તો કે આ પરમાત્માનો વ્યવહાર કેવો હોય? તો કે આ દાદા બાનો વ્યવહાર જોઈએ ને એટલે ખબર પડે. એટલે દાદાએ કહ્યું કે આ વાંચવાથી, સમજવાથી ભલીવાર નહીં આવે. તમે અમને જોશો ને અમારા જેવા થઈ જશો. તમે અમને જોશો ને અમારી જેટલી ઓળખાણ પડશે એટલા અમારા જેવા થઈ જશો. અને એ દાદા કેવા, એમને શ્રીમંદર સ્વામી એમની ઓળખાણ પડી એટલે એ શ્રીમંદર સ્વામી જેવા થવા માંડ્યા. આપણે દાદાને જોયા, આપણે દાદા જેવા થવા માંડીએ. એમ કરતા કરતા આપણું કામ થયા કરે. ચાલો એક શ્રીમંદર સ્વામી ઉપર લઈએ. ટાઈમ ઓછો ને, અમારે લાંબી વાત તો અમને અટકાઈ દેવા. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું.
નમસ્કાર કરું છું. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. ઉદાસીન ભાવે કાળજ્યાં વર્તે છે. ઉદાસીન ભાવે કાળજ્યાં વર્તે છે. કાય મનો સદયું કાય મનો સતયું ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્રમાં વિદેહને નમસ્કાર કરું છું. પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્ત પાંચ વિષયોની પ્રવૃત્તિ નિવૃત્ત પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડ વ્યાપક વિરાટ સ્વરૂપી બ્રહ્માંડ વ્યાપક પરમાત્મા જ સત પરમાત્મા જ સર્વ મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિજયને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે જેના દર્શનથી મોક્ષની મહોર લાગે કેવળ જ્ઞાની હરિહર કેવળ જ્ઞાની હરિહર શ્રી સિમંદરજીને સદે નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. રમણ થતા જીવથી શબ્દ પછીને ઉગે સિમંદરી સ્વપરિણતિ સિદ્ધ પરિણામ તે નમસ્કાર કરું છું. ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી ભારત ભૂમિ લાગે ગીતા ચક્ષુથી અંતર્યામી સન્મુખ અંતર્યામી સન્મુખ કેવળ જ્ઞાન કલ્યાણ ને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્રમાં વિદેહને નમસ્કાર કરું છું.
અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. શ્રી સિમંદરજીને સ્વને નમસ્કાર કરું છું. શ્રી મંદરજીનેશ્વરને નમસ્કાર કરું છું. સિદ્ધ હરિનામને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણને નમસ્કાર કરું છું. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. શ્રી મંદર સ્વામીને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સિમંદર સ્વામી 360 ડિગ્રી. અંદર તો બધા 360 ડિગ્રી જ હોય પણ બહાર 360 ડિગ્રી. એટલે અંદર ભગવાન અને બહારનું મંદિરે ભગવાન રૂપ થઈ ગયું. તો કે એવા આ સિમંદર સ્વામી અને એમની નિષ્ઠામાં આપણે બેઠા બેઠા આ પર્યુષણ પર્વ માણીએ છીએ. આપણને તો ખબર નથી સિમંદર સ્વામી કોણ, શું, ક્યાં, કશું ખબર નથી. પણ દાદા કે અમારા માથે સિમંદર સ્વામી, એટલે આપણને થાય દાદાની ઉપર સિમંદર સ્વામી તો કઈક હશે. બીજી ઓળખાણ ક્યાં છે? અને એ વખતે આપણે કઈ કેવળ જ્ઞાન, તો કેવળ જ્ઞાન એટલે શું, એ ક્યાં રામતાઈ માં કઈ ખબર હતી. કેવળ જ્ઞાન તો આ કેવળ જ્ઞાન તો હશે કઈક. આ શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન તો કઈ કેવળ જ્ઞાન હશે એવું નહીં. કશું ભાન નતું, કશી ગતાગમ હતી નહીં. પણ દાદા પાસે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જે શુદ્ધાત્મા જો લક્ષ્ય બેઠું, એનો જે આનંદ થયો, એ આનંદના આધારે દાદાએ કહ્યું કે આ સિમંદર સ્વામી એટલે કશો બીજો વિચાર ના આવ્યો. દાદાએ કીધું ને બરાબર. જયારે દાદા ઉપર આ અનન્ય ભાવ ખુલ્લો થયો ને, એ જ આપણું કામ કાઢી નાખે. દાદા ભગવાન ઉપર અનન્ય ભાવ ખુલ્લો થાય. અનન્ય ભાવ ક્યાં હોય? વ્યક્તિ તરીકે જોઈએ ને ત્યાં અનન્ય ભાવ હોય નહીં. તમે અમને જુઓ તો એટલે આપતો પુત્ર તરીકે જુઓ ને, એટલે આપતો પુત્ર તરીકે જુઓ એટલે અનન્ય ભાવ ના આવે. અંકલજી ખરા કે હું આમ જોઉં કે હવે આ ફલાણા આચાર્ય આ આચાર્ય વ્યક્તિ તરીકે જોયા, તો વ્યક્તિ તરીકે જોઈએ ત્યાં સુધી અનન્ય ભાવ ઉભો ના થાય. પણ તત્વ સ્વરૂપે જુએ ત્યારે અનન્ય ભાવ ખુલ્લો થાય. અને એ આપણો અનન્ય ભાવ દાદાએ ખુલ્લો કરી આપ્યો. પણ આપણું ઉપાદાન નહીં ને, એનાથી ખબર ના પડે કે આ અનન્ય ભાવ ખુલ્લો થઈ ગયો. પણ ખુલ્લો થઈ ગયો, એમાં કોઈ શંકા નહીં. અને અનન્ય ભાવ જેનો ખુલ્લો થાય ને એનો મોક્ષ થઈ જાય. આમ જાડી ભાષામાં, સ્થૂળ ભાષામાં એવું કે અનન્ય ભાવ એટલે અનન્ય, તો કે મને છેલ્લી વસ્તુ મળી ને, એટલે મારે આ જ, બીજું કોઈ નહીં. પણ અનન્ય ભાવમાં અભેદતા હોય, ભેદ ના હોય. સમજાય? તો સ્થૂળમાં જુએ એટલે એને ભેદ, એક અનન્ય, બીજું કોઈ નહીં. તો અહીંયા શું છે કે ભાઈ આ મહિલા ભગવાન, તો મહિલા ભગવાન. પછી આ સામી વ્યક્તિ ભલી ગમે એવી હોય ને, ભરેલો માલ ગમે તેવો હોય, મારે અનન્ય મહિલા ભગવાન સાથે એક હોય. કે અનન્ય ભાવ ખુલ્લો થાય, ને જયારે અનન્ય ભાવ ખુલ્લો થાય એટલે ભેદ પડે નહીં. અનન્ય ભાવ ખુલ્લો થાય એટલે કોઈની ભૂલ દેખાય નહીં, અને કોઈ સાથે ભેદ ના પડે, કોઈની ભૂલ ના દેખાય. એટલે પછી આ સંસારમાં રહેવા માટે અનફિટ થાય કે ના થાય?
તો સંસારમાં રહેવા માટે જ્યાં ફિટ થાય ક્યાં જાય? મોક્ષે જાય. કેવું સહેલું સહેલું દાદાએ કરી આપ્યું. આપણે સમજાય નહીં પણ થઈ ગયું. સમજાય નહીં પણ થઈ ગયું. એટલે આ પરિસર પર્વમાં આ બધું આ દાદાની દશા, એમની જાગૃતિ, એમની વ્યવહાર શું, વ્યવહાર કરા, આ બધું આપણે સમજાય. અને વ્યવહારથી ના સમજાય, દશાએ કહીને સમજાય. એટલે આપણે આપણું એટલું અંદર એટલામાં દાદા ખુલ્લા થાય. એમ કરતા કરતા જે 340, 45, 50, 55 જે ખુલ્લા થયા એટલું આપણું કામ થઈ જાય. એટલે આ કામ કાઢી લેવા માટે ભેગા થયા. ચાલો તો કીર્તન ભક્તિ કરી લઈએ તો ટાઈમ થઈ ગયો. 15 મિનિટ છે. હા, શું અત્યારે આપણે પ્રશ્નો નથી લેવાના. અત્યારે આ તો આરાધનાનો પ્રોગ્રામ. પછી પ્રશ્નો આવે ત્યારે પૂછજો. ચાલો તાર મીરા કાકી બોલાયો, કીર્તન ભક્તિ બોલાયો 15 મિનિટ. તમે સ્પીડમાં જોવા દે. 15 મિનિટ છે. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો રાધા ભગવાનના 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 અસીમ જય જયકાર હો Jai
સચ્ચિદાનંદ 3 થી 3:30 ચા પીવાની રિસેસ છે. તો વરસાદ પડે છે, શું કરીશું? આવી ગઈ ને? એટલે કુદરત તમારા માટે કેટલી કુદરત મહેરબાન છે કે તમને એની ત્યાં ચાલવાનું રાખ્યું નહીં. ચા અહીંયા આવી ગઈ છે. એટલે કુદરત શું કહે છે કે તમે જે નક્કી કર્યું છે ને કે મેક્સિમમ સમય આ સત્સંગમાં રહેવું છે, કે તમારો અડધો કલાક બગડે ને 15 રૂપિયા પતી જાય એટલે ચા બહાર આવી ગઈ. એટલે સમજી ગયા તમે હવે શું કરવાનું? હા, ચા બહુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.